નમસ્કાર, હું છું પંકજ કાસુંદ્રા, એડિશન એગ્રો કેમિકલ્સ વતી ફરી આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે એક હળવદ સિટીની અંદર, પ્રોપરની અંદર, ચણાના ફિલ્ડની અંદર અત્યારે આપણે હાજરી આપી છે જોવા માટે. આ ખેડૂત મિત્રએ એડિશન એગ્રો કેમિકલ્સની જે આ મહારાજા પ્રોડક્ટ આવે છે, આ મહારાજા પ્રોડક્ટનો ચણાની અંદર આશરે 7 થી 8 દિવસ પહેલાંનો સ્પ્રે લીધેલો હતો. હવે આજે આપણા જયદીપભાઈ છે, આપણા સ્ટાફ મિત્ર એડિશન એગ્રો કેમિકલ્સ વતી, તો એ આ ફિલ્ડની એને 10 દિવસ પહેલાં વિઝિટ લીધેલી હતી. તો એ આપણને કહેશે 10 દિવસ પહેલાં ચણામાં શું હાલત હતી. જયદીપભાઈ, શું હાલત હતી એમાં વિઝિટ લીધી? 10 દિવસ પહેલાં આપણે આ ચણામાં સુકારાનો પ્રશ્ન થોડોક હતો અને થોડાક જાંબુડિયા જેવા આપણે ચણા થઈ ગયા હતા. અને એ પછી આપણે એ ખેડૂતને આપણે ભલામણ કરી હતી કે આપણે એડિશન એગ્રો કેમિકલ્સનું મહારાજા વાપરું, અને એ પછી એમને 15 ગ્રામ લેખે આની અંદર સ્પ્રે કર્યો. એટલે આજથી 8 દિવસમાં આમના આ ચણા આપણે જોઈ શકીએ છીએ કે એમાં શું રિઝલ્ટ મળ્યું છે. તમે ખેડૂત મિત્રો ચણા જોઈ શકો છો, એકદમ ડાળીએ પડેલા છે. આમ જોઈ શકો, એકદમ ડાળીએ પડેલા છે, એકદમ ગ્રીનરી કલરની અંદર છે. ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે, કેમ કે 40 થી 41 દિવસના ચણા થઈ ગયા છે. પણ આપણા સ્ટાફ મિત્રોનું કહેવું છે કે 10 દિવસ પહેલાં આ જે ખેતર છે, ચણાનું ખેતર, એ એકદમ ફીકું ફીકું લાગતું હતું. એ જ ખેતર આજે 10 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ કલરમાં આવી ગયું છે. તો અમે એડિશન એગ્રો કેમિકલ્સ વતી અમારી ટીમ સૌ ખેડૂત મિત્રોને ભલામણ કરે છે કે આપણો કોઈ પણ રવિ પાક હોય, ચણા હોય, જીરું હોય, ધાણા હોય, દરેક પાકની અંદર એડિશન એગ્રો કેમિકલ્સનો જે મહારાજા છે, એક વખત ખાતર સાથે ન વપરાય તો પાણી સાથે ન વપરાય તો ઉપરથી સ્પ્રેમાં, ફોલિયર સ્પ્રેની અંદર 15 ગ્રામ પ્રમાણે અવશ્ય વાપરવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.